રાજકોટમાં ચૂંટણી વચ્ચે નણંદ ભોજાઈનો રાજકીય જંગ તેજ થયો છે। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ નણંદ નૈનાબાને શુભેચ્છા આપી હતી। કોંગ્રેસના ઉમેદવાર નૈનાબાને રીવાબાએ શુભકામનાઓ પાઠવી હતી। શુભેચ્છા સાથે રીવાબાનો હુંકાર વોર્ડ નંબર 2 માં ભાજપનો જ વિજય થશે। રીવાબાની શુભેચ્છા પર નણંદ નૈનાબા જાડેજાએ વળતો જવાબ આપ્યો। નૈનાબાએ આભાર માની કહ્યું, જીત કોની થશે તે સમય બતાવશે। જનતા કંટાળી ગઈ છે, પરિણામ જ બધું કહેશે તેવું નિવેદન નૈનાબા જાડેજાએ આપ્યું। એમને ખૂબ ખૂબ શુભકામના। પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે। જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ મને શુભેચ્છા પાઠવે તો હું એમનો આભાર વ્યક્ત કરું છું। એટલે આવા ખોટા કોન્ફિડન્સ અને તમારી બોખલાહટ દર્શાવે છે કે તમે શું કહેવા માંગો છો।